16 રાધનપુર વિધાનસભા કોંગ્રેસ દ્વારા સ્વર્ગીય રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। મોટી પીપળી ગામ ખાતે આશ્રમ શાળા ખાતે વૃક્ષારોપણ કરી ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે આવેલ આશ્રમ શાળા ખાતે 16 વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા પૂર્વ વડાપ્રધાન સ્વર્ગીય રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। વિદ્યાર્થીઓને ફ્રૂટ વિતરણ કરી સાથે સાથે વૃક્ષારોપણ કરી આ પ્રસંગે રાધનપુર વિધાનસભાના કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ડોક્ટર વિષ્ણુદાન ઝુલા અને હરદાસભાઈ આહિર અને ભચાભાઈ આહિર, પરબતભાઈ આહિર, કાંજીભાઈ પરમાર, રમેશભાઈ દેસાઈ, વર્ધીદાન ગઢવી અને વિષ્ણુદાન ગઢવી, ભચાભાઈ લાલાભાઈ આહિર, જયાબેન ઠાકોર, અકરમ ખાન અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને રાધનપુર તાલુકાના મોટી પીપળી ગામ ખાતે સ્વર્ગીય પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની 81મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી। સ્વર્ગીય રાજીવ ગાંધી જન્મ જયંતિ નિમિત્તે આજે 16 વિધાનસભાના કોંગ્રેસના સનિષ્ઠ કાર્યકરો અને આગેવાનો મોટી પીપળી આશ્રમ શાળાની અંદર બાળકોને ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ રાખ્યો, તેમજ શાળાની અંદર વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખી અને કોંગ્રેસ પરિવારે આજે આ પ્રોગ્રામ કર્યો છે।